નમસ્તે, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે હું ફાઇનલી જે અત્યારે ટિકટોક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ બધામાં એક વિડીયો વાયરલ થાય છે મસ્જિદનો. અત્યારે ફિલહાલ રમઝાન ચાલે છે તો અહીંયા બહુ બધું મસ્ત ડેકોરેશન કરેલું છે અને ફાઇનલી અત્યારે હું એ જ જગ્યા ઉપર આવી ગયો છે. એટલી મસ્ત દેખાય છે ને મસ્જિદ, બહુ જ માશાલ્લાહ જેવી મસ્જિદ દેખાય છે. બટ હું એ જ વિચારું છું કે રાતના બધા વિડીયો જોતા હશે, રાતના બહુ જ મસ્ત લાઇટિંગ. હું એ જ વિચારું કેવી રીતના આ લોકોએ લાઇટિંગ કર્યું છે. અને આમાં એક બી લાઇટ દેખાતી નથી. હું તમને બતાવું છું મસ્જિદ. तो ये जो स्क्वायर बॉक्स है ना मस्जिद के आसपास में, तो वो किस चीज़ के लिए लगाया गया है, ऐसा क्या कवर कर रहे हैं वो लोग, या फिर इसके अंदर क्या छुपाया है। बहुत दिनों से क्वेश्चन था कि ऐसे स्क्वायर बॉक्स रेक्टेंगल सैंड डेजर्ट टाइप के कलर में वो किस चीज़ के लिए लगाए गए। वो एक वहाँ पे है, एक यहाँ पे, एक यहाँ पे है, एक वहाँ पे है, एक આમાં મને કંઈ લાઇટિંગ દેખાતું નથી. તો શું લાગે કબીરભાઈ, કેવી રીતના આ લોકોએ કેવી રીતના ડેકોરેશન કર્યું છે? લાઇટિંગનું કેવી રીતના છે? एक्चुअली કેવું છે કે આના ઉપર કોઈ સિરીઝ લાઇટ, પ્રોજેક્ટ કાંઈ જ લગાડેલું નથી. એના માટે એક નવો ટ્વિસ્ટ છે. આ નાના આવા રેક્ટેંગલ આવા એટલે આ જે પેલું છે એનું ઓકે, એ બોક્સની અંદર પ્રોજેક્ટર એવી રીતે મૂકેલા છે કે એક્ઝેક્ટ મસ્જિદના સાઇઝનો વિડીયો એના ઉપર પ્રોજેક્ટ કરી શકે. બરોબર. એ તો ઠીક, રોડની પેલી સાઈડ પણ એવા ડ્રમ બનાવેલા છે જે તમને દેખાતા હશે, જે ઓલા રેક્ટેંગલ ડ્રમ્સ છે. ઓકે. એની અંદર સ્પેશિયલ એવા નાના હોલ બનાવી એવી સાઇઝ, એવી હાઈટ ઉપર એવા રેક્ટેંગલ મસ્જિદની ચારે બાજુ લગભગ 8 બધી થી 10 સાઈડ છે, બાર 1 2 3 અને પેલી સાઈડ બી મૂકેલા છે, બહુ જેમાંથી મસ્ત. પ્રોજેક્શન થાય. આખી મસ્જિદ ઉપર એક વિડીયો ચાલે અને ઓહો, રાતે વાવ. એનો કંઈક અલગ જ વ્યૂ આવે. પહેલા મને પણ ક્વેશ્ચન હતો કે આ એવું તો શું ઢાંક્યું હશે, આની અંદર એવું તો શું છે જે એમને ઢાંકવું પડ્યું. પણ પછી ખબર પડી કે જે રાતે વિડીયો ચાલે છે એ એના અંદરથી જ ચાલે છે. એક્ઝેક્ટ હાઈટ, બહુ જ મસ્ત. એક્ઝેક્ટ સાઇઝ. અને રાતના તમે જોશો તો દિવસે માશાઅલ્લાહ છે, કદાચ જેમ ભાઈએ કીધું રાતે સુબહાનલ્લાહ છે. શું તમે બી એવો વિડીયો જોયો છે કે તમને ખ્યાલ હતો કે કેવી રીતના આ લોકોએ લાઇટિંગનું ડેકોરેશન કરેલું છે બધું? જો તમને ના ખ્યાલ હોય તો કોમેન્ટમાં કહેજો અને આ વિડીયો શેર કરજો. અને થાય તો આ બાજુથી આવતા જતા એકાદ વાર આ મસ્જિદને જોવા 5 મિનિટ ઊભા રહી અને એનું આખું પ્રોજેક્શન જોજો, ત્યારે તમને ખ્યાલ આવશે. અને ઓલમોસ્ટ સારી જગ્યાની આવી હરેક મસ્જિદમાં એમને આ પ્રમાણેનું ડેકોરેશન કરેલું છે. અને ઓલમોસ્ટ સાંજે બધા અહીંયા એ જ કરે છે, અહીંયા આવીને ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી કરે છે. ફાઇનલી આજે અમે પણ આવીને એ કરી લીધું ને આ જગ્યા જોવા મળી ગઈ. ખરેખર બહુ સરસ છે. તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. આ વિડીયો શેર કરજો તમારા જેટલા મિત્રો છે બધાને. બાય, જય શ્રી કૃષ્ણ.